હવે વાત કરીએ વરસાદ ખેંચાતા પશુપાલનના વ્યવસાય પર પડેલી અસર વિશે। ઘાસચારા અને પશુ આહારના ભાવમાં પણ જંગી વધારો થયો છે। ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં વરસાદ મોડો પડતા ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું છે, જેને લીધે બજારમાં ઘાસચારા માટે ભારે માંગ ઊભી થઈ છે, જેને કારણે ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અગાઉ 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળતો ઘાસચારો હવે 120 થી 130 રૂપિયા પ્રતિ મણે પહોંચી ગયો છે। ખેંચાણો એટલે 50 નું લીલું જડતું અટાણે 100 રૂપિયા 100 થઈ ગયા, 120-30। ખોડની બજાર હતી 1200, એની અટાણે 2100-2200 રૂપિયા થઈ ગઈ। એક કેવી તકલીફ પડે? તકલીફ પડે ને, આને ખવડાવવું કામ અમારે શું ખાવું। માત્ર ઘાસચારો નહીં પરંતુ કપાસિયા, ખોળ, ભૂસું અને રાજદાણા સહિતના પશુ આહારના ભાવમાં પણ મોટો વધારો થયો છે। પશુપાલકોનું કહેવું છે કે પહેલા 1200 રૂપિયા પ્રતિ મણ મળતો કપાસિયા ખોળ હવે વધીને 2200 રૂપિયા પ્રતિ મણ થઈ ગયો છે। ઘાસચારાના ભાવ બહુ વધ્યા છે। પેલા 60-70 રૂપિયા હતા, અત્યારે 130 રૂપિયા છે। દૂધના ભાવ પૂરા મળતા નથી। અમારે શું કરવાનું, બીજી કઈ સહાય નથી મળતી। વરસાદ ઓછો એનું કારણ એ। પશુપાલકોનું કહેવું છે કે હાલ દૂધના પ્રતિ લીટર માત્ર 50 થી 60 રૂપિયા ભાવ મળી રહ્યા છે, પરંતુ હાલની મોંઘવારીને જોતા દૂધનો ભાવ ઓછામાં ઓછો 100 રૂપિયા પ્રતિ લીટર થવો જોઈએ, નહીં તો પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। ઘાસચારા વેપારીઓ પણ માને છે કે વરસાદ ખેંચાતા ઘાસચારાનું વાવેતર ઓછું થયું છે, જેને કારણે પુરવઠો ઘટ્યો છે અને માંગ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે। હું ઘાસચારાનો વેપાર કરું છું। અત્યારે હાલની તકમાં જે વરસાદ ખેંચાણો એના હિસાબે ઘાસચારામાં વધારો આવ્યો છે ભાવમાં, અને બીજા નંબરમાં કે ઘાસચારાનું પૂરતું વાવેતર નથી, એના હિસાબે ભાવ અતિશય વધ્યો છે। અત્યારે હાલની તકમાં 120 રૂપિયા બજારું છે। પહેલા આ બજારું 80 રૂપિયાથી 100 રૂપિયા લગીની હતી। હજુ વરસાદ ખેંચાશે તો ઘાસચારો તો અત્યારે જોવો તો બજારમાં નહીવત છે, માલ તો મળશે જ નહીં એવી પોઝિશન થશે। એક તરફ વરસાદની અનિશ્ચિતતા અને બીજી તરફ ઘાસચારા તેમજ પશુ આહારના આસમાને પહોંચેલા ભાવ, આ બંને વચ્ચે ધોરાજી અને ઉપલેટા પંથકના પશુપાલકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। જુદી જુદી ગૌશાળાઓ દ્વારા ઘાસચારા બાબતે રજૂઆત કરવામાં આવી છે। આ તમામ ઘાસચારાઓની પરિસ્થિતિને ધ્યાને લેતા મામલતદારશ્રી અને પશુપાલન વિભાગની ઓપિનિયન મેળવવામાં આવી રહ્યું છે। સાથે સાથે સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં આ ઘાસચારાની દરખાસ્ત જે છે આ સરકારશ્રીના